એક પ્રોગ્રામ રાખવાનો જ કરે. ડાયલોગ બધાને એક ડાયલોગ રીડ કરવાના. ઓકે, અને બધાને એક ડાયલોગ બોલવાના વારા ફરતી. એટલે આખો દિવસ બોલવાના. આખો દિવસ મતલબ ગમે એને મળે એટલે એને ઉપર ડાયલોગ બોલવાનો અને સામે એને ડાયલોગ બોલવાનો. એટલે આમાં રાત્રે જે ડાયલોગ નહીં બોલીએ કે મતલબ આખો દિવસમાં જે બી ડાયલોગ તરત એને નહીં આપીએ કે ને એ આવું રેડી. આપણા ઘરમાં આખા દિવસમાં એ શેડ્યુલ ચાલશે. બધા ડાયલોગ બોલશે, એકબીજાને ડાયલોગ આપશે. રેડી? તો પપ્પા હવે જો શ્રાદ્ધની તૈયારી કરી રહ્યા છે ને આ શ્રાદ્ધનું બધું ભેગું કરી અને હવે ઉપર મૂકીને અને આ પાણી લઈ લો. ગુડ મોર્નિંગ સાથે તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર અને જય સ્વામિનારાયણ. અને બહારનો મોસમ જોઈ લે કેવો છે આજે. વૃક્ષો ને ભાઈ ગુડ મોર્નિંગ વૃક્ષો. અને સાથે સાથે વરસાદ ભાઈ આવી ગયો લાગે છે સાંજે એટલે અત્યારે સવારે થોડુંક છે ને ઠંડુ વાતાવરણ હોય ને એવું લાગે છે. મસ્ત વાતાવરણ છે. પણ અંદરની સાઈડ હવે જોઈએ કે શું કરે છે રસોડાની ક્લીનો. ચાલો, હેલો, ગુડ મોર્નિંગ. શું થયું ક્વીન? કાલે હોમ ટૂર કરાવીને તમને મજા બગડી ગઈ લાગે તમારી. કેમ? હોમ ટૂર બહુ કર્યું તેવા ગોળ ગોળ ચક્કર આવે. ઓ માય ગોડ, આખું ઘર એવડું મોટું છે ને મારું કે તમે એમાં ફરો ને એટલે ચક્કર આવી જાય. અને મિસ તમે શું કર્યું? મને કાઈ નથી કર્યું, કાઈ નો થાય ને, તું તો આમ ઝાંસી કી રાની છો કે નહીં? એવું ન હોય, થાય તે પણ અત્યારે કાઈ નથી જોઈએ. અત્યારે કાઈ નથી. ઓકે, તો જો અત્યારે દૂધ પીવામાં દૂધ પીવે છે ભાભી. એક અગત્યની વાત છે મારે તમને કહેવાની છે કે આપણે કાલે છે ને એક પ્રોગ્રામ રાખવાનો જ કરે. ડાયલોગ બધાને એક ડાયલોગ રીડ કરવાના. ઓકે, અને બધાને એક ડાયલોગ બોલવાના વારા ફરતી. એટલે આખો દિવસ બોલવાના. આખો દિવસ મતલબ ગમે એને મળે એટલે એને ઉપર ડાયલોગ બોલવાનો અને સામે એને ડાયલોગ બોલવાનો. એટલે આમાં રાત્રે જે ડાયલોગ નહીં બોલીએ કે મતલબ આખો દિવસમાં જે બી ડાયલોગ તરત એને નહીં આપીએ કે ને એ આવું રેડી. આપણા ઘરમાં આખા દિવસમાં એ શેડ્યુલ ચાલશે. બધા ડાયલોગ બોલશે, એકબીજાને ડાયલોગ આપશે. રેડી? એટલે તમે લોકો પણ સજેસ્ટ કરો યાર ડાયલોગ. હા, તો તમે લોકો પણ સજેસ્ટ કરો ડાયલોગ, સારા ડાયલોગ. અને તમને પણ જે મનમાં આવતા હોય આજે કોમેન્ટમાં કરી દેજો, કેમ કે કાલે રાખવાના છે અમે લોકો ઘરમાં. એટલે તમને ડાયલોગ સાંભળવાની પણ મજા આવશે. અને ગમે એ ડાયલોગ, પણ બોલીવુડ છે, ગુજરાતી છે, ગમે તે એની વાત. તો હું અહીંયાથી ઓફિસ જઈ રહ્યો છું. તો ચાલો ડિયર વાઈફી, કાલે મળીએ. કાલે નહીં, હમણાં જ મળીશ સાંજે. ફ્રી થતાની સાથે જ આ મમ્મીનો હેર કલર થવા લાગ્યો છે. મમ્મીને હમણાં મેનિક્યોર ને પેડિક્યોર કરી દીધું છે. આ લે હું વાત છે એ મમ્મી આપકા તો જમાના આ ગયા. નહોતો ને એટલે આવ્યો જમાનો. નહોતો એટલે આવ્યો જમાનો. આ હારું જમાનો નહોતો. ભગવાન કહે છે કે એક વખત તો દહકો આવે જ માણાનો. એક વખત દસકો આવે. અમુક ને દાખી જિંદગી દસકો હોય. હા, ભલે ને અમુક ને આખી જિંદગી હોય, પણ કોઈ દિનો આવ્યો હોય ને એક વખત તો આવે જ. હા, ઈ તો છે. ભલે નાનપણમાં આવે, યુવા અવસ્થામાં આવે. નાનપણમાં તો લગભગ 100% બધાને દસકો હોય જ. મા બાપના રાજમાં. હા, આમે નહીં, બાળ બુદ્ધિ કેવી હોય કઈ ખબર ન પડે. યુવાનીમાં તો સ્ટ્રગલ વાળું થોડું કામકાજ. એને કરતા ગટપણ સારું કે ગટપણ નહીં સારું મમ્મી? તમને આવો પછી મને કહેજો ને. તો ગટપણ કરતા યુવાની હારી અને યુવાની કરતા નાનપણ સારું. બધા કરતા રૂપાળું હોય ને તો નાનપણ. અને આ કલર કરાવીને ક્યાં જવાનું છે કે ખાલી એમનો કલર તો કરવો જ પડે ને. આમ યુવાની એકવાર કરવાનો હોય. અચ્છા, એટલે યુવાની દેખાવી જોઈએ. ના, એ તો સફેદ વાળ હોય તો યુવાની તો દેખાય જ, કારણ કે યુવાની ને સફેદ વાળ ને કઈ લેવા દેવા નથી. પિતામહ ભીષ્મ છે ને, એ મહાભારતના યુદ્ધ વખતે 186 વર્ષના હતા. 186 વર્ષના કેવડા લાગતા હતા હે? અર્જુન ને બધાને હફાઈ દીધા ને. ચોથી પેઢી હતી અર્જુની એની, તોય હાંફી ગયો દાદાથી. એટલે યુવાની કઈ ગોતવા ન જવાની હોય. યુવાની તો એક વૃત્તિ છે. એટલે બા વાળ નો ધોળા હોય ને, બાના વાળ ધોળા હોય ને તોય કઈ એવું નહીં માનવાનું બા ગઢા થઈ ગયા. એવું છે? કારણ કે ગઢું શરીર ખાય છે.
વૃત્તિ કાંઈ ગઢી નથી થતી. વાહ વાહ મમ્મી, આજનો સુવિચાર વિચાર થઈ ગયો. હા, બાકી એ તો સુવિચાર એટલે તમે સુવિચાર જોરદાર આપી દીધો. અને મેડિક્યોર પેડિક્યોર છે તું બેન મમ્મીને જ છે ઓનલી સ્કીમ છે કાંઈ? આ મમ્મીએ કાંઈ ભાભીએ કાંઈક પાર્લરમાં ઓફર મૂકી લાગે છે તો બેન. હવે તમને કેમ છે આમ લાગો છો તાજા માજા? હું તાજી માજી જ છું. હું તાજી માજી જ છું. અંદર આમ રાતે ઠંડી આવી ગઈ હતી, તાવ આવી ગયો તો ને દવાની કેપ છે. દવાની કેપ છે ને હમણાં ઉતરશે પછી ખબર પડે કે દવા. પ્રિયાંશ રમતા રમતા બે ચોકલેટ મહાબળેશ્વર થી લાવ્યા હતી, આપી હતી તાશ ચોકલેટ નો તે પીયું લોંદો પોંદો કરી નાખ્યો. અવસાન કરી નાખ્યું. લોંદો પોંદો કરી નાખ્યો બિચારાને. બે ચોકલેટ ને અવસાન કરી નાખ્યું. ખાવાની હોય એને એવું ન કરવાનું, અને ચોકલેટ ભાળે એટલે પણાઠી વળાઈ જાય તો જ બે પણાઠી વાળી છે. છોકરો ડાયો બહુ છે. મહાબળેશ્વર ની ચોકલેટ છે, ફેમસ ચોકલેટ મેંગો ચોકલેટ. ભાવી ભાવે ચોકલેટ? કાચી કેરી છે. કાચી કેરી. પ્રિયાંશ ને આપણે ચોકલેટ આપતા નથી પણ અત્યારે થોડું ખારું છે એટલે જોઈ ગયો છે એટલે એક આપી. પ્રિયાંશ ને ચોકલેટ કોઈ દી એટલે જ ભાવે છે, બાકી કાચી કેરી ની ખાટી લાગે. ખાટી લાગે ભાવે છે ચોકલેટ, બહુ ભાવે છે. શું ગોતો છો મમ્મી તમે? હા, પાન કાર્ડ ની ને આધાર કાર્ડ ની ઝેરોક્સ. કેમ? ઓલું પાન કાર્ડ છે ને એમાં અને આધાર કાર્ડ માં બેમાં નામ અલગ અલગ છે. તે એક સરખું નામ કરવાનું કીધું છે. બેંકમાં ખાતું ખોલવાનું, ચેનલ મોનિટાઈઝ થઈ એટલે આપવું પડશે હવે બધી પ્રૂફ. એટલા માટે તો જો ને આ આધાર કાર્ડ મળી ગયું અને પાન કાર્ડ મળી ગયું. ઓકે. તો આમાં ઓરિજિનલ ફોટો બતાવો તો આપણે રીલ્સ બનાવી તેમાં કીધું હતું કે ઓરિજિનલ લુક જોવો હોય ને તો આધાર કાર્ડ માં વયું જવાનું જો. એમાં શું છે ઈ આ બધી સિસ્ટમ આવે ને જે હા 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 મમ્મી મશીનરી એ બધી એવી હોય, નહીંતર આવા ફોટા ન આવે. ગવર્મેન્ટ મશીનરી તો કેવી હોય? કેવી હોય? સારી હોવી જોઈએ ને. હા, તો આવા ફોટા થોડા આવવા જોઈએ. કેવા ફોટા? બ્લેક એન્ડ વ્હાઈટ માં. બ્લેક એન્ડ વ્હાઈટ. પણ માણસ જાણે ઈ પોતે છે જ નહીં એવું લાગે, તોય એને આધાર કાર્ડ કહેવાય. એને આધાર કાર્ડ એને જ કહેવાય. મમ્મી લાગો જોરદાર હો, ઓળખાવ નહીં એવા. આમાં તમે લાગતા જ નથી કે તમે શું હોય એવા. પછી એમાં પાછી ઝેરોક્સ. એમાં પાછી ઝેરો આધાર કાર્ડ એમાં પાછી ઝેરોક્સ. એટલે કાંઈ ન ઘટે, એટલે બધું આવી જાય એમાં લુક હોય. ટાઈમ થઈ ગયો, બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આજે તો લાડવા બનવાની તૈયારી. આમ જો લાડવા બની ગયા, તૈયારી નહીં. બાપુજીનું શાક છે આજે એટલે લાડવા બનાવ્યા છે. બાપુજીને ગુવાનું શાક ફેવરિટ એટલે ગુવાનું શાક બનાવ્યું છે. ભાઈ એમ કહી ગયા છે કે બાપુજી દાળ ભાત બહુ ભાવતા ને દાળ ભાત બનાવશે અને ભજીયા બનાવશે. બાપુજી ભજીયા નો ભાવ તો ભજીયા સાંજે ભજીયા તો કોઈ શ્રાદ્ધ નાખવાનું હોય અત્યારે જ નાખવાનું. હા એમ એટલે જ પૂછું તો ભજીયા જ બનાવ. એક ગાણ બનાવી નાખું બાપુજી પૂરતા. છે તો બાપુજી પૂરતા બનાવવા જ જોશે ભજીયા. હા, હવે છે ને તો થાળી તૈયાર કરી દે એટલે તારા પપ્પા ઉપર જાય. એ હમણાં અને પિયો લાડવો ભાળી ગયો એટલે બાપુજીની ચોથી પેઢીને લાડવા બહુ ભાવે છે. બહુ જ ભાવે છે. હા, મોટી મમ્મી મોડા લાડુ આપે હો. હવે રેવાશે નહીં, જોવાઈ ગયું છે એટલે ખબર નહોતી ત્યાં સુધી વાંધો નહીં. હવે તો ધ્યાનમાં આવી ગયા છે લાડવા એટલે જીદ લેવાઈ ગઈ છે કે લાડવો જ ખાવો બસ. હવે તો બાને દેવો જ પડશે પણ શ્રાદ્ધ નાખવાનું બાકી છે એટલે ઈ પેલા પી ન ખવાય ને જતું બેન લાડવો. પૂછ્યું પાણી હશે. તેલ મૂક્યું ને સેતુબેન ઉપર છાંટો ઉડો ફાટ નારાનો અને સેતુબેન પી ગયા. મેં કઈક ષડયંત્ર કર્યું. હજી તો હું હાલી આવું છું, ક્યાં ષડયંત્ર કર્યું. અને હવે તો અમે ગમે આપણે ગમે ત્યાં જાય ને કે અમારે આની ઉપર રીલ્સ બનાવી દેજો ને એવી બધા કહે છે. હા મંદિરે નહીં આપણા સોસાયટીમાં જ કીધું છે. દિવ્યા ભાભીએ અક્ષયભાઈ નો હવે સુવર્ણ પ્રાર્થન નહીં દુઓ બધાની આપણે આમ કોમેન્ટ આવે, બધા આપણને કહે કે આની ઉપર અમને રીલ્સ બનાવી દેજો, આની ઉપર બનાવી દેજો, પણ આપણે કાંઈ હમણાં ફ્રી થતા નથી અને કોઈની રીલ્સ બનતી નથી. કારણ કે હમણાં ચેતુબેનને થોડીક મજા નથી, પેલા રાહુલને થોડું ખારું થયું, તે હવે થોડીક ભાભીને મજા નથી. અમારા 3માંથી વારા પછી વારો હોય.
હું લાડુ મમ આપું. ઓકે પ્રિયાંશ લાડવો ખાવા બેઠો ને બહુ ભાવે. જય જયવાલા કર, પેલા જય જયવાલા કરો, પગે લાગો. બસ હવે ખાવા, હવે ઉભો રહું ખવડાવું. નહીં એના હાથે જ ખાવાનું શોખ. હા હમણાં બધું વેરીને હરખું કરશે પણ હાથે જ ખાવું. વાઇટકો નીચે રહે. બા શું કરે આ બા? આપણે જોઈ આવ્યા બા શું કરે? બા બધા કાગળિયા જ સવારના વીકે. આ છે ને હવે કાગળ લાઈટ બિલ આવ્યું. શેનું લાઇટ બિલ મમ્મી? ઘરનું. છેક લાઇટ બિલ આવી ગયું છે ઘરનું 2 માળનું. થોડુંક આવ્યું હશે 1500 રૂપિયા. 7,500. બસ 7,500 બિલ. ઈ તો ઠંડા કુલ કરવા હોય તો પછી ગરમ થાય ને. ખિસ્સા ગરમ થાય, ઘર કુલ રહે અને ખિસ્સા ગરમ થઈ જાય. અને આ તો બહુ ગરમી થાય, એસી ચાલુ કરો પછી 2 મહિના પૂરા થાય ને એટલે ગરમ થાય. વેરું ને. અને કાલ ડાયલોગ બાજી કરવાની સામ કા હારા ડાયલોગ. મારે તો હું મગજમાં ક્યાંના વિચાર પણ મને એક ડાયલોગ નથી યાદ આવતો. દર્શકોને કયો કોમેન્ટ કરે મને હારા ડાયલોગ મારી માટે, એટલે હું ઈ કાલ બોલું. આપણે કાલ ડાયલોગ બાજી કરવાની તો હું તો વિચારતી હતી પપ્પા તમે કઈક હારા ડાયલોગ વિચારજો ને મને કહેજો. પપ્પાને તો એક ડાયલોગ એ નથી યાદ. પપ્પાને એક ડાયલોગ નથી યાદ આવતો. એમાં મને શું કાલ તમે શીખવાડશો. કાલ તમારે મને 4-5 ડાયલોગ આપવાના છે. યાદ કરી રાખજો, પાકા કરજો. કાલ બધાને ડાયલોગ સાથે જ વાત કરવાની. હું તો તમે તૈયાર જ હો, અમને નથી. તો તમને ડાયલોગ આવડે છે તો ભાઈ? તો મને રસોઈ આવડે, ડાયલોગ બહુ ન આવડે. તો કાલ ડાયલોગ જ બોલવાના છે. કાલ રસોઈ નથી બનાવ. રસોઈ કઈ કોઈ બહારથી ખાવા દે? બહારથી ખાવા નહીં દે પણ કાલ ડાયલોગ બાજી સાથે રસોઈ બનાવવાની છે. તો મસ્ત તમે ડાયલોગ કાક વિચારી રાખજો. ડાયલોગ જોવા પડશે હવે મારે. ડાયલોગ જોઈ લેજો ને વિચારી લેજો. કાલે ડાયલોગ બાજી સાથે આપણે વાતચીત કરવાની છે. અને મસ્ત ડાયલોગ, જેના હારા ડાયલોગ બોલાશે ને એનું કોમેન્ટમાં લખીને હશે એને આ કઈ ગિફ્ટ મળશે મારા તરફથી નહીં. જેની ચેનલ હોય ને આપણે રાહુલ પાસેથી કઈક ગિફ્ટ વધારશું. આપણે કઈક આપે હું કામ ન આપે? આપણે ડાયલોગ મસ્ત બોલવી એટલે આપણે આપવું જ પડે ગિફ્ટ. અને મારા માટે તો દર્શકો કોમેન્ટ કરીને બતાવવાના છે કે ડાયલોગ, એટલે મારે બહુ હમણાં મહેનત નથી કરવાની. સારું છે તમે પ્લીઝ મને સારા ડાયલોગ હોય કોમેન્ટ કરજો, એટલે હું કાલે ડાયલોગ બાજી મારી કમેન્ટ કરશે ડાયલોગ તમને જોઈ લઈએ. તમે જોઈ લો પણ એ મારા માટે હોય પછી મારે જ યુઝ કરવાના. પત્તામાં કોપી માં એને ચોરી કરી કહેવાય. લાડવો ખાશો? ખાઈ જા. હા ખા. બપોરનું જમવાનું બની ગયું ને બાપુજીને ભજીયા ભાવતા હતા ને તે ગરમા ગરમ ભજીયા પણ મળી ગયા છે. બાપુજીના શ્રાદ્ધની થાળી તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત. ગુવાનું શાક ને ભજીયા ને દાળ ભાત ને ઓહો જમાવટ છે, લાડવા. પપ્પા આવે અહીંયા બાપુજીનું શ્રાદ્ધ નાખવા ધાબે આવી ગયા છે. હાલ્યો આમાં એક રોટલી ચોળી નાખો. તો પપ્પા આવે જો શ્રાદ્ધની તૈયારી કરી રહ્યા છે ને આ શ્રાદ્ધનું બધું ભેગું કરી અને હવે ઉપર મૂકીને અને આ પાણી લઈ લો. પાણી ઉપર છાંટી દેજો. હા એને વેરવું નથી ને તો ગંદુ થાય નહીં, ખાય ન હોકે. પાણી નાખવું ક્યાં નાખવું? હા ત્યાં ઉપર અંદર નહીં નાખતા કે થાવડી આમ છાંટી લેવાનું હોય કાવ કાવ કરી. તો હવે દાદાનું શ્રાદ્ધ નાખી દીધું છે. કાગડો દેખાતો નથી. આવશે કાગળ આવશે, આપણે વહી આવીને નીચે ત્યારે આવીને જમી જશે.
તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને સાંજની રસોઈ તૈયાર થઈ ગઈ છે. આજે એન્ડ આપવામાં થોડુંક મોડું થઈ ગયું કારણ કે પાવર જતો રહ્યો હતો. તો હવે સાંજની રસોઈમાં વઘારેલી ખીચડી અને કઢી બની ગયું છે. તો હવે રાહુલ ઓફિસેથી આવે એટલી જ વાર છે અને હવે જમી અને સાંજનો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો અહીંયા અમારા બ્લોગનું એન્ડ છે. કાલે નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.